श्री गणेशाय नमः। ओम सरस्वती नमः। ओम श्री सद्गुरुभ्यो नमः। ओम भागवत भगवान की जय। नमस्ते परमहंस स्वादित चरणकमल चिन्मकरन्दाय भक्तजनमानस निवासाय श्रीरामचन्द्राय। वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं वैपायनो विहरपातरआजुभाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं निमानतोऽस्मि। जन्माद्यस्य यतोऽन्वयादितहृतः चार्थेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यः सूरयः। तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। આપણે બીજા સ્કંદના 5મા અધ્યાયમાં વિચાર કરી રહ્યા છીએ. આપણે જોયું કે પરીક્ષિત રાજાએ પ્રશ્ન પૂછ્યો અને તેના સંદર્ભમાં સુખદેવજી મહારાજ વ્યાસજીને નારદજીએ પ્રશ્ન કર્યો એ વાત કરી રહ્યા છે. નારદજીએ સૃષ્ટિ વિષયક પ્રશ્ન પૂછ્યો. એ પ્રશ્નને જાણીને બ્રહ્માજીએ બહુ સુંદર પ્રશ્ન પૂછ્યો છે, કારણ કે એ પ્રશ્ન તમારો પ્રશ્ન કરુણાથી સબર છે, જેનાથી બીજા લોકો પણ આના જ્ઞાનથી લાભાન્વિત થાય અને મને પણ ભગવાનના સ્વરૂપનું ચિંતન કરવા માટે પ્રગટ કરવાની પ્રેરણા મળી રહી છે. આમ કરીને પહેલાં આપણે જોયું પ્રમાણે 3 શ્લોકમાં બ્રહ્માજીએ ભગવાનના સ્વરૂપની વાત કરતા એની સ્તુતિ કરી, એમને પ્રણામ કર્યા છે. અને પછી 14મો શ્લોક આપણે એટલા માટે જોઈએ છીએ કે આ શબ્દો આજે વારંવાર આવશે. તો 14મા શ્લોકમાં શું કહે છે? દ્રવ્યમ કર્મ ચ કાલશ્ચ સ્વભાવો જીવ એવ ચ વાસુદેવાત પરો બ્રહ્મન ન અન્ય અર્થો અસ્તિ તત્તતઃ. એટલે બ્રહ્મરૂપ નારદજી આ દ્રવ્ય કર્મ
જીવ. દ્રવ્ય, કર્મ, કાળ, સ્વભાવ અને જીવ એ બધું જ ભગવાન વાસુદેવથી અન્ય છે જ નહીં. તત્પથ ભગવાન નાન્ય તસ્તિ કિંચન ભગવદ ગીતામાં પણ કહે છે. એ રીતે અહીંયા પણ દ્રવ્ય એટલે શું કે જગતના ઉપાદાન કાળરૂપ પાંચ પંચમહાભૂત. કર્મ એટલે જે જન્મનું કારણ છે, જીવના કર્મ કહીએ. અને કાળ એટલે જે કર્મોને જે કર્મ જન્મનું કારણ છે પણ તે ગુણો અને કર્મનો ક્ષોભ પમાડે છે. એટલે એમાં વિક્ષેપ થાય તો સર્જન શક્ય બને. અને સ્વભાવ એટલે જે ગુણો છે એ જે પરિણામ એટલે કારણ માણસનો સ્વભાવ એટલે કર્મ, સ્વભાવ અને કાળ અને જીવ એટલે ભોગતા. પછી અહીંયા જીવન પર બીજું કોઈ કરવાના છે. એટલું જ રહ્યા પછી આ બધું કેમ ભગવાનથી અન્ય નથી એના માટે વેદ, દેવતાઓ બધું જ નારાયણ રૂપ જ છે. અને એટલું જ નહીં, યોગનું પણ તાત્પર્ય નારાયણમાં છે, તપનું પણ નારાયણ પરક છે, તપ પણ નારાયણ માટે જ છે, જ્ઞાન પણ જ્ઞાની પરાકાષ્ઠા પણ નારાયણ માટે છે. આ સર્વની ગતિ નારાયણ છે. આ બતાવ્યા પછી આપણે જોતા હતા, આપણે 19 શ્લોક સુધી જોયું છે. અને એક પરમાત્મા નારાયણ જે સર્વના દ્રષ્ટા, ઈશ્વર, સર્વ વિકારોથી રહિત અને પ્રાણી માત્રના આત્મા છે. તેની જ્ઞાન દ્રષ્ટિ, કારણ કે આ બધું નારાયણ છે તો પછી બ્રહ્માજી આપ શું કરો છો? એક બાજુ તમે બ્રહ્માજી સર્જન કરે છે, પણ પાછળ નારાયણજીનો પ્રશ્ન એ થયો કે આપ સર્જન તમે કરો છો, તમે તપ પણ કરો છો, તમે પણ તપ કરો છો. એટલે એમણે કહ્યું હતું ત્યારે બ્રહ્માજી કે તારી વાત સાચી પણ છે, પણ તારો જે પ્રશ્ન છે એ તો ભ્રમયુક્ત છે, કારણ કે તને તત્વની ખ્યાલ નથી. કે એના સંદર્ભમાં કહે છે કે એ ભગવાન જે નારાયણ, જે સર્વના દ્રષ્ટા, ઈશ્વર, સર્વ વિકારથી રહી અને પ્રાણી માત્રના આત્મા છે, એમની પ્રેરણાથી હું આ સર્જન કરું છું. એમણે મને જે જ્ઞાન આપ્યું છે એ પ્રમાણે હું સર્જન કરું છું. અને પહેલા તો 3 ગુણની વાત કરી કે નિર્ગુણના 3 ગુણ છે. સત્વર, રજસ અને તમસ જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય માટે ભગવાને તેને ગ્રહણ કર્યા. માયા કારણ કે તો નિર્વિકાર છે તો ગ્રહણ કરીને જે વિકાર થાય એનું શું? તો કે માયા. અને પછી આપણે 19 શ્લોક વાંચીએ, બહુ સુંદર છે. કાર્ય કારણ કર્તૃત્વે દ્રવ્ય જ્ઞાન ક્રિયાશ્રયા બંધંતિ નિત્યદા મુક્તમ માહિનમ પુરુષમ ગુણાઃ. માહિનમ પુરુષ, માહિનમ પુરુષ એટલે જીવાત્મા છે. માહિનમ એટલે માયાની ઉપાધિ વાળો પુરુષ એટલે જીવાત્મા. એ શું છે? તો કે છે દ્રવ્ય જ્ઞાન ક્રિયાશ્રય. દ્રવ્ય જ્ઞાન અને ક્રિયાનું આશ્રયરૂપ કાર્ય કારણ કર્તૃત્વે. એ તમે જો, કાર્ય એટલે અધિભૂત, કારણ એટલે અધ્યાત્મ અને કર્તા એટલે અધિદૈવ. આ 3 જે ગુણનો ભાવ છે એ અધિભૂત એટલે દ્રવ્યમાં આવે. દ્રવ્ય છે પંચમહાભૂતનું કારણ છે. દ્રવ્યને પંચમહાભૂત કહે છે. એ કાર્ય એટલે પંચમહાભૂત, કારણ એ શબ્દ ઇન્દ્રિયના અધિષ્ઠાન દેવતા અને ક્રિયા એટલે ઇન્દ્રિયો. એની સાથે આ માયા પુરુષ એટલે જીવાત્મા બંધાઈ જાય છે. કેવી રીતે? એની સાથે અહંકાર કરીને હું આ શરીર, હું આ ઇન્દ્રિયો, એ રીતે પોતાને માનીને એ આ ગુણોના સાથે અહંભાવના લીધે એ બંધાઈ જાય છે. બાકી છે કરો તો કે છે નિત્ય મુક્ત, નિત્યદા મુક્ત, હંમેશા
ક્યારે બંધાઈ શકે તો જાણે કે બંધાઈ ગયો છે એવું થયું ને, જાણે કે એ બંધાઈ ગયો છે. એટલી ગઈ વખતે આટલા શ્લોક જોયા હતા અને આગળ છે સર્વેશ ભગવાનિન્દ્રૈઃ ત્રિવિરેવૈરદોક્ષજ સ્વલક્ષિતગતિ બ્રહ્મન સર્વેષાં મમ ચેશ્વરઃ. એટલે છે સહ ને જે આગળ ભગવાનની વાત કરી એ કયા શ્લોકમાં 17માં એથી શરૂ કરેલું છે. સહ પરમાત્મા જેણે માયાને વશીકરણ કરીને એટલે સ એષ ત્રિભિઃ ભગવાન પછી કહીએ સ એષ ભગવાન લિંગૈઃ ત્રિભિઃ એભિઃ અદોક્ષજ. એટલે શું કહે છે કે એ વિપ્ર એટલે કે અહીંયા તો બ્રહ્મન શબ્દ છે પણ અહીંયા ટીકાકારે વિપ્રને નારજી કહ્યું જે અદોક્ષજ એટલે અદોક્ષજ એટલે ઇન્દ્રિયોથી જે અતીત છે એવા ભગવાને એ બી ત્રિવિધ ગુણોની આ 3 ગુણો દ્વારા એટલે કે જે જીવોના આવરણો છે એ ઉપાધિ વડે પછી જીવી જો સ્વલક્ષિત ગતિની એના 2 અર્થ થાય છે. પહેલો અર્થ છે સ્વલક્ષિતના સુષ્ટુ અલક્ષિત જેની ગતિ સારી રીતે જાણી શકાય નહીં, અત્યંત અલક્ષિત ગતિવાળા પરમાત્મા છે. અથવા તો સ્વલક્ષિત એટલે સ્વ પેલા શું કર્યું સુઅલક્ષિત સ્વનું શું કર્યું સંધિ છૂટી પડી ને તો સુ અને અ થયું. સ્વના સુ અને અ એટલે સ્વ થઈ ગયો સંધિથી ઉ અને અ થઈ. પણ તમે એને એવી રીતે છૂટી પાડવાની બદલે ખાલી સ્વ લક્ષિત સ્વ એટલે પોતાના જે ભક્તો છે જ્ઞાની છે એના માટે ભગવાનની ગતિ લક્ષિત છે, સરળતાથી જાણી શકે છે. 2 અર્થ સંસ્કૃતની આ મહત્તા કે ઉપાધિ વડે જે અત્યંત અલક્ષિત ગતિવાળા છે અથવા તો ભક્તો માટે જે સહજતાથી એની ગતિને જાણી શકાય છે એવા પરમાત્મા સર્વેષાં મમ ચ ઈશ્વર. એ પરમાત્મા આ સ્થાવર જંગમ અને મને અને તારા પણ એક ઈશ્વર છે, નિયંતા છે. હવે એમણે આ સૃષ્ટિનું સર્જન કેવી રીતે કર્યું એ ભગવાન સૃષ્ટિનો પ્રકાર બતાવતા કહે છે. તો 21મા શ્લોકમાં કાલં કર્મ સ્વભાવં ચ માયેષુ માયયા સ્વયા આત્મનિ દૃશ્યા પ્રાપ્તં પુરુષો કૃપાદદે. એટલે કહે છે કાલં કર્મ સ્વભાવં ચ માયેષુ માયયા સ્વયા આત્મનિ અદૃક્ષયા પ્રાપ્તં વિભૂષુ ઉપાદેઃ. એટલે શું કહ્યું કે છે ભગવાન કાલ એટલે કાલની વાત કરી કર્મનો ક્ષોભ કરનાર એટલે સૃષ્ટિમાં પ્રારંભ કાળ સિવાય થઈ શકે નહીં. એટલે બરોબર સૃષ્ટિ કાલ કર્મ સ્વભાવં ચ માયેષ એટલે માયાના ઈશ્વર પરમાત્માએ સ્વસ્ય આત્મને અદૃશ્યા એટલે પોતાની ભગવાન જે માયાના ઈશ છે તેમને પોતાની માયા વડે અદૃશ્યા એટલે કે સ્વેચ્છાથી યદૃશ્યા એટલે સ્વેચ્છાથી વિભૂષુ એટલે વિવિધમ ભવિતુમ ઈચ્છતુ ભગવાને અનેક બનવાની ઈચ્છા કરી છે. ઉપનિષદ કહે છે ને સ કામયત બહુશાં પ્રજા એતિ. અહીંયા પણ એ જ કહે છે કે ભગવાને પોતાની માયા વડે પોતાની સ્વેચ્છાથી વિભૂષુ પોતે અનેક બનવાની ઈચ્છાથી ઉપાદદે એમણે સ્વીકાર કોનો કર્યો કાળ કર્મ અને સ્વભાવ માયેષ જે માયાના પતિ છે જે માયાના પ્રભાવમાં આવતા નથી તે માયા વડે
સ્વ આત્માની પોતાની સ્વેચ્છાથી ભગવાને કાળ કર્મ સ્વભાવને પોતાની માયા વડે એને ગ્રહણ કર્યા. શુદ્ધ ભાવ સૃષ્ટિ સુંદર વિચાર કરતા કે છે કાલાત ગુણવ્યતિકરઃ પરિણામ સ્વભાવતઃ કર્મણો જન્મ મહતઃ પુરુષાધિષ્ઠાત ભૂત. પહેલા તો ભગવાને પોતાની ઈચ્છાથી તને કરવાની ઈચ્છા પોતે કરી એવું અહીંયા કહે છે. ખરેખર તો અન્ય કરવાની ઈચ્છાનું કારણ જીવને પોતાની ઉન્નતિ કરી શકે, જુદા જુદા કર્મોનો ભોગવટો કરી શકે માટે અહીંયા કહે છે ભગવાને પોતાની ઈચ્છાથી કાળ કર્મ અને ગુણનો સ્વીકાર કર્યો. અને પછી શું થયું? કાલા ગુણ વ્યતિકરઃ પરિણામ સ્વભાવતઃ કર્મનો જન્મ મત. આપણે વાત કરીએ એમ કાળ છે એ ગુણમાં વ્યતિકરણ એના ક્ષોભ કરે છે. કાળ છે એ ગુણનો ક્ષોભ કરે છે. અને કાળ પછી કર્મ અને સ્વભાવ, પણ સ્વભાવ પહેલા લે છે અને પછી ગુણમાં પરિણામ, એમાં ફેરફાર થવો. પહેલા ગુણ સામ્ય અવસ્થામાં હતા, એમાં ક્ષોભ થવો એટલે હવે જે સામ્ય અવસ્થા છોડી દે છે અને છોડ્યા પછી એમાં પરિણામ આવે, નામ છે સ્વભાવ. અને ત્યાર પછી કર્મ જે જન્મ, કર્મમાંથી જન્મ થયો. પણ કોનો જન્મ થયો? મહત્તત્વ પુરુષાદિ અધિષ્ઠાત ભૂત. ભગવાનની પુરુષની પરમાત્માની, પુરુષ અને પરમાત્માની અધિષ્ઠિતા તેની પ્રેરણાથી, પરમાત્માની પ્રેરણાથી મહત્તત્વનો જન્મ થયો. મહત્વભૂત મહત્તત્વનો જન્મ થયો. મહત્તત્વનો જન્મ થયો. સુંદરતા એક પછી પૂછો કે ભગવાન જ પ્રવેશ કરે છે બધામાં. ભગવાન પાછો આવશે છે કે ભગવાન જ છે બધા માટે. અને એ કહે છે કે પહેલા કાળનો ક્ષોભ થયો, પછી સ્વભાવને તેમાં પરિવર્તન આવ્યું અને કર્મ એટલે જન્મ. કર્મના લીધે મહત્તત્વ પુરુષના પ્રેરણાથી જન્મ કર્યો. કામ તો બધું બ્રહ્માજી કરી રહ્યા છે એવું પણ કહી શકાય. પછી મહત્તત્વમાંથી આગળ શું થયું? તો કે મહત્તસ્તુ વિકુર્માણા રજસ્તત્વોપભંગિતા તમપ્રધાન દ્રવ્ય જ્ઞાન ક્રિયાત્મક 23મો શ્લોક. તો મહત્તત્વમાંથી આગળ શું થયું? મહત્વ પંચમી વિભક્તિ છે. આમાંથી પંચમી ઉત્પાદન, પંચમી છે એ કારણ માટે, ઉત્પાદન કારણ માટે પંચમી વપરાતા છે. ઉપાદાન પંચમી. એટલે એ રીતે અહીંયા માટે મહત્વ વિકુર્માણા, વિકુર્ણા એટલે એમાં પરિવર્તન આવું. વિકુર્મ એટલે વિકાર પામવું. એટલે મહત્વમાં પણ વિકારમાંથી શું થયું? તો કે છે મહત્વમાં વિકાર પહેલા બરોબર છે, પણ રજ સત્વ ઊંઘ પિતા મહત્વમાં રજોગુણથી વધારે સત્વગુણથી, રજો અને સત્વગુણથી વૃદ્ધિ પામેલા, રજસ અને સત્વગુણથી વૃદ્ધિ પામેલા હોવા છતાં પણ મહત્વ તમો પ્રધાન, તમો ગુણ પ્રધાન હોવાના લીધે, તમો ગુણ એટલે અહંકાર, તમ પ્રધાનત્વાદ દ્રવ્ય જ્ઞાન ક્રિયાત્મક. એટલે રજોગુણ અને સત્વગુણથી વૃદ્ધિ પામેલી મહત્તત્વ દ્રવ્ય જ્ઞાન અને ક્રિયા ત્રણની શક્તિ વાળું તમ પ્રધાન અહંકાર ઉત્પન્ન થયો. એટલે મહત્તત્વને સમષ્ટિ અહંકાર પણ કહીશું. સમષ્ટિ અહંકાર અહીંયા નથી વાપરતા, કારણ કે સમષ્ટિ નિષ્ઠિનું સર્જન તો બહુ વાર લાગશે. બહુ સુંદર રીતે અહીંયા પ્રક્રિયા બતાવે છે. પછી આગળ કહે છે 24મા શ્લોકમાં સોહંકારિતિ પ્રોક્તો વિકુર્વન સમબુદ્ધિદા વૈકારિક તેજતસ્ય તામસ્ય ઇતિ યદ્વિદા દ્રવ્ય શક્તિ ક્રિયા શક્તિ જ્ઞાન શક્તિ પ્રભુ. એટલે પ્રભુ નારદજીને પ્રભુ કહે છે કે તો કે જાણવાની સમર્થતા તું ધરાવે છે, માટે એ નારદજી જાણવાને સમર્થ કહેવાય. નારદજી એને કહે છે પ્રભુ. શું? તો હે પ્રભુ નારદ અહંકાર આપી દીધો, બરોબર? તમો ગુણને અહંકાર કર્યો
અને એ સ્વ અહંકાર ઇતિ પ્રોક્ત વિકુર્વન સંબુદ્ધિધા, અને એ અહંકારને કહેવાય અહંકાર નામ દીધું એનો પણ વિકાર પામતા એ ત્રણ ભાગ થયા. દીધા વિકુલન સંબુદ્ધિધા એના ત્રણ ભાગ છે. ત્રણ ભાગ અહંકારના ત્રણ ભાગ થયા. કયા? તો કે છે વૈકારિક, વૈકારિક નામ તો સાત્વિક, તેજસ, આ શબ્દ પાછા આવવાના છે. વૈકારિક, તેજસ, તામસ, યદ્વિદા, આ ત્રણ. યદ્વિદા જેના પ્રકાર છે, વિદા એટલે પ્રકાર, જેના ત્રણ પ્રકાર છે. અહંકારને ત્રણમાં વિભાજિત થઈ ગયો. એક વૈકારિક એટલે સત્વ, તેજસ એટલે રાજસિક, અને તામસ. અને પછી એટલું જ નહીં, દ્રવ્ય શક્તિ, ક્રિયા શક્તિ, જ્ઞાન સ્થિતિ ઇતિ પ્રભવો, અને આ ત્રણ લક્ષણ વાળું પછી આમ જશે. દ્રવ્ય શક્તિ, ક્રિયા શક્તિ, જ્ઞાન શક્તિ. જ્ઞાન શક્તિ કોના લીધે હોય? સત્વગુણના લીધે, એટલે વૈકારિક. વૈકારિક છે સત્વગુણ, પણ એમણે અહીંયા વૈકારિક, તેજસ અને તામસને ક્રિયાશક્તિ, દ્રવ્ય શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ લીધું. એટલે આપણે ગોઠવવું પડે કે તામસ એટલે દ્રવ્ય શક્તિ, તામસ એટલે દ્રવ્ય શક્તિ, દ્રવ્ય શક્તિ એટલે પંચમહાભૂત. એ પણ યાદ રાખવાના શબ્દ વારંવાર આવવાના છે. એટલે પછી કે આ શું કીધા કરે છે. પણ ભગવાને જ્યારે ભાગવતમાં આની વાત કરી રહ્યા છે, એનો કોઈ હેતુ તો છે. હેતુ આપણે જોઈશું. તો દ્રવ્ય શક્તિ એટલે તામસ, ક્રિયા શક્તિ એટલે તેજસ, અને વૈકારિક એટલે જ્ઞાન શક્તિ. એટલે કહે છે અહંકારના ત્રણ ભાગમાં વેચાઈ ગયો. વૈકારિક એટલે સાત્વિક, તેજસ એટલે રાજસિક, તેજસ એટલે રાજસિક, અને તામસ. અને તથા એમાંથી દ્રવ્યાશક્તિ, ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ, આ ત્રણ એના અહંકારના લક્ષણ છે. આ ત્રણ એના લક્ષણ છે. આપણે જોઈએ ઉલટા પ્રમાણે લેવાના: જ્ઞાન, ક્રિયા અને દ્રવ્ય શક્તિ. એટલે આટલું ઉત્પન્ન થયું. હવે આગળ કહે છે, પહેલા તામસની વાત કરે છે. તામસાદ વિભૂતા દેહે વિકુર્વાણાત ભુન્નવઃ તસ્ય માત્રા ગુણ શબ્દો લિંગય દૃષ્ટ દ્રશ્યયોઃ. હવે યાદ રાખજો. તો કે છે તામસાદ, આ તામસ છે પંચમહાભૂતના સ્વરૂપ વાળો તામસ. એ અહંકાર કે વિકાર પામતા પેલા સૂત્ર આકાશ સૂત્ર. તામસાદ વિભૂતા દેહે, ભૂતાદે પંચમહાભૂતના સ્વરૂપ વાળો તામસ અહંકાર કે વિકાર પામતા, એમાંથી આકાશ ઉત્પન્ન થયો. અને આકાશનું સૂક્ષ્મ સ્વરૂપ શું છે? તો કે શબ્દ. શબ્દ બને તસ્ય માત્રા ગુણ શબ્દ. બીજી રીતમાં કહીએ છીએ તેની માત્રા, જેનો ગુણ શું છે? શબ્દ. અને શબ્દથી શું જ્ઞાન થાય? તો કે દાખલા તરીકે છે એ હાથી આવ્યો, હાથી આવ્યો, હાથી આવ્યો, હાથી આવ્યો. એટલે હાથી આવ્યો તરત વ્યક્તિને હાથી દેખાણું, એ હાથીનો જોનાર બન્યો. એ સિવાય બીજું કંઈ હાથીનું રૂપ દેખાણ. એટલે દ્રષ્ટિ એનો અર્થ એ બતાવજો દૃષ્ટિ દ્રશ્ય લોકો. બીજી ક્રિયામાં કહીએ છીએ તસ્ય માત્રા ગુણ શબ્દ. આકાશનો ગુણ શું છે? શબ્દ. એટલે શબ્દના કારણે શું થાય? દ્રષ્ટ દૃશ્યો. એ દ્રષ્ટા એના લીધે દ્રષ્ટા અને દ્રશ્યનું જ્ઞાન કરાવે છે. શબ્દ શું કરાવે છે? દ્રષ્ટા અને દ્રશ્ય બધાનું જ્ઞાન કરાવે છે. હાથી આવ્યો, હાથી આવ્યો કયો? બૂમ પાડો માંડ્યો. નાના છોકરા કદાચ કહી શકે હાથીને જોનાર બન્યા. કંઈક નાના કદાચ હાથી આવ્યો, દુબે જો હાથી આવ્યો, હાથી આવ્યો. હાથીના દ્રષ્ટા પણ બન્યા અને હાથીનું રૂપ પણ જોયું. એટલે આકાશનો જે યાદ રાખી છે બધા જ આકાશનો ગુણ છે શબ્દ. અને શબ્દનું શું થાય? દ્રષ્ટા અને દ્રશ્યનું જ્ઞાન થાય. હવે આગળ 26મો શ્લોક. નભસોત્તર વિકુર્વાણા અભૂત સ્પર્શ ગુણો નિલઃ પરાન અવ્યશબ્દાંશ પ્રાણ ઓજસહો બલમ. એ નવસ અથ વિકુર્વાણ,
એટલે હવે આકાશમાં, અને આકાશમાં પણ વિકાર થયો અને એમાંથી અનિલ એટલે શું થાય? અગ્નિ અથવા તો તેજ, એની ઉત્પત્તિ થઈ. બરોબર છે, પણ એનો ગુણ શું છે? સ્પર્શ. હા, તો કે છે વિકુર્મા ભૂત સ્પર્શ ગુણો તમે. એટલે અનિલ એટલે વાયુ, બરોબર, એટલે તેજ, અગ્નિ, અને એનો ગુણ શું છે? તો કે છે સ્પર્શ. એક મિનિટ. આકાશ પછી વાયુ, અનિલ એટલે વાયુ. તેમાં તેજ ક્યાં થયા? અનિલ એટલે આપણે અનિલ એટલે તેજ એટલે સ્પર્શ અને તેજમાંથી જ મેળ પડે. અનિલ બરાબર પગજમાંથી નીકળી ગયું. અનિલ એટલે વાયુ, અને વાયુનો ગુણ છે સ્પર્શ. બરોબર છે. પર બીજી રીતે કાઢો, પરાન વય શબ્દાશ્વા, એટલે પર એટલે પરસ્ય, પરસ્ય એટલે સ્વકારણ છે. વાયુનો જન્મ પણ કયા કારણ છે? વાયુનું જન્મનું કારણ આકાશ. એટલે આકાશ કારણ છે, એ જ્યારે કાર્ય ઉત્પન્ન થાય તો કારણના ગુણ પણ એનામાં આવે. એટલે આકાશ છે એનો ગુણ શું છે? શબ્દ. એટલે વાયુમાં શબ્દ અને સ્પર્શ બંને ગુણ આવ્યા. એટલે પરાન અને શબ્દાંશ, એટલે શબ્દ અને સ્પર્શ બંને આવ્યા. અને પછી પ્રાણ, અને જેને પ્રાણ કહેવામાં આવે છે, જેને એ વાયુને શું પ્રાણ કહેવામાં આવે છે? પ્રાણ એટલે ઓજ સહો બલમ, જે એનું લક્ષણ છે પ્રાણ. પ્રાણ એટલે દેહ ધારનાર. પ્રાણ શું છે? દેહને ધારણ કરનાર. લક્ષણ પ્રાણ દેહ ધારણમ. ઓજ એટલે ઇન્દ્રિયોનું બળ. પ્રાણના લીધે ઇન્દ્રિયોને બળ મળે. પછી મન, સહ એટલે અંતઃકરણની શક્તિ. અંતઃકરણ શક્તિ પણ મન મજબૂત ક્યારે હોય? પ્રાણ પણ મજબૂત હોય ત્યારે. એટલે પ્રાણના લીધે ઇન્દ્રિયોનું બળ, પ્રાણના લીધે મન, આપણે અંતઃકરણની શક્તિ, અને બલમ એટલે દેહ સામર્થ્ય. એટલે પ્રાણ કેટલું કામ કરે છે? ઇન્દ્રિયોને સામર્થ્ય આપે, દેહને સામર્થ્ય આપે, અને મનને પણ બળ આપનાર છે, શક્તિ આપનાર છે. એટલે આ રીતે આકાશમાંથી અનિલ એટલે વાયુ, અને વાયુના ગુણ શબ્દ. બાજુમાં બે ગુણ આવશે, શબ્દ અને સ્પર્શ. હવે કયો આવશે? અનિલ. હવે તેજ. વાયુરપી વિકુર્માણ કાલકર્મ સ્વભાવતઃ ઉત્પત્ત્યતેજો વૈ રૂપવત સ્પર્શ શબ્દવત. પાછું યાદ અપાતે છે અવધ કરી જે વિકાર વિકુર્માણ, જે વિકાર થયો છે કોના લીધે? તો કે કાલ કર્મ સ્વભાવતઃ. કાળ, વાયુમાં પણ વિકાર થયો, પણ કાળ કેના લીધે? કાળ અને કર્મના સ્વભાવને લીધે વાયુ વિકાર પામ્યો, અને એમાંથી ઉત્પત્ત્યત ઉત્પન્ન થયું શું? તેજ. તેજ એટલે તેજ, અગ્નિ. અને એમાં પણ કયા ગુણ આવશે? તેજનો ગુણ શું છે? રૂપ. અગ્નિના લીધે જ રૂપ દેખાય. તમે જો શરીરમાં અગ્નિ ઘટી જાય, મતલબ શરીર જ્યારે શાંત થઈ જાય ત્યારે શરીરનો આકાર બદલાઈ જાય છે, હે ને? એટલે અગ્નિ છે એ રૂપ આપે છે. અગ્નિનું ગુણ શું છે? રૂપ. રૂપના ગુણવાળો અગ્નિ ઉત્પન્ન થયો, પણ એની સાથે બીજા બે ગુણ પણ આવશે ને. કયા? આકાશનો શબ્દ, વાયુનો સ્પર્શ, અને અગ્નિનો રૂપ. જોઈ શકાય છે અગ્નિમાંથી પ્રવાસ કરતો હોય, પછી એનો સ્પર્શ પણ દાહ છે, અને રૂપ. હવે આગળ કહે છે તેજસ્તુ વિકુર્વાણાત આસિદ્ધં ઘોષાનગર રૂપવત સ્પર્શવચ્ચ ઘોષવચ્ચ પરાન્વયાત એટલે પહેલાના કારણનો અંદર અનુભવ થાય છે, એ તેમાં આવે છે. પરાન્વયાત એટલે આગળ બધા પોતાના કારણનો અન્વય એની અંદર સમાવેશ થતા હોય કે છે તેજ તો વિકુર્વાણ. તેજ એટલે કે અગ્નિ, એમાં પણ વિકાર પામતા શું થયું? વિકુર્વાણ આસિત અંભો રસાત્મક. અંભ એટલે જળ, રસાત્મક જળનો સ્વાદ શું છે? જળનો ગુણ શું છે? રસ.
જ્યારે અત્યારે તો જેવું પાણી ખાસ મીઠું લાગે, બહારથી આવ્યા હોય જે પાણી કાંઈ મીઠું ન લાગતું પણ તમને પ્રસાદ ન કહો એ મીઠું લાગે છે, અંબો પ્રસાદ ન કહો. પણ એ સાથે કયા ગુણ આવશે ભાઈ? કયા ગુણ આવશે? શબ્દ, સ્પર્શ, પછી રૂપ અને રસ સાથે લેવાનું. હા, રૂપવત સ્પર્શ, જો રૂપવત રૂપ તો છે જ એક સાથે સ્પર્શ, અંબો, ઓસા જ એટલે જળરૂપ, જળનો સ્વાદ, પછી સ્પર્શ, શબ્દ અને હવે આગળ ઘોષ એટલે શબ્દ. ઘોષ વચ્ચે એટલે ઘોષ એટલે શબ્દ. હવે આગળ કે છે વિશેષતો વિકુર્વાણા અંબસો ગંધમાનભૂત પરાન્મયા દ્રષ્ટ સ્પર્શ શબ્દ રૂપ ગુણાન્વિત. એટલે કે છે અંબો અંબસ એટલે પાણી, જળમાં વિકુર્વાણા જળનો પણ વિકાર થયો અને હવે શું ઉત્પન્ન? વિશેષ. વિશેષ એટલે પૃથ્વી. પેલો શબ્દ છે વિશેષ હતું. વિશેષ હતું વિકુર્વાણા એટલે વિશેષનું કુર્વાણ. વિશેષ એટલે પૃથ્વીનો વિકાર નહીં પણ અંબસ વિકુર્વાણ. અંબ એટલે જળનો વિકાર થવાના લીધે પૃથ્વી ઉત્પન્ન થઈ. પૃથ્વીનો મૂળ છે ગંધવાન અભૂત. પૃથ્વી કેમ બને? ગંધવાન, ગંધ ધારણ કરનારી બને. અને પાછા પર અન્વયા આગળના જેના કારણ છે. પૃથ્વીનું આગળનું કારણ શું છે? તો પૃથ્વીનું કારણ શું છે? જળનું કારણ શું છે? અગ્નિ. અગ્નિનું કારણ છે વાયુ અને વાયુનું કારણ છે આકાશ. બધા ગુણો પૃથ્વીમાં આવ્યા. એટલે ગંધ તો ખરી જ, એ સિવાય શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ બધાથી પૃથ્વી યુક્ત બની. હવે આગળ કે છે અહીં સુધી તામસ અહંકારની આપણે વાત કરવામાં આવી. કોઈ સાત્વિક બાકી રહ્યો અને રાજસી છે. સાત્વિક એટલે વૈકારિક અને તેજસ, ત્રણ અહંકારની વાત કરીને એમાં હવે આગળ કે છે સાત્વિક એટલે વૈકારિક. કારણ કે શબ્દ અહીંયા આવે છે જો 30મા શ્લોકમાં વૈકારિક જ આપણે સાત્વિક શબ્દ નથી વાપરતા. વૈકારિકાત્મનો જૈને દેવા વિકારિકાદશ દિક્પાદ પ્રતિષ્ઠોસ્વી વન્ની દ્રોપેન્દ્ર મિત્રકાહ. એટલે વૈકારિકા એટલે વૈકારિક સાત્વિક અહંકારમાંથી મનોજગને મનનું ઉત્પન્ન થયું. જગને એટલે ઉત્પન્ન થયું. અને સાથે સાથે દેવા વૈકારિકા દશ અને સાત્વિક 10 દેવતાઓની પણ ઉત્પત્તિ થઈ. મન શબ્દથી એના અધિષ્ઠાન દેવતા ચંદ્ર જણેરવાના. મનના અધિષ્ઠાન દેવતા ચંદ્ર અને 10 ઇન્દ્રિયોના દેવતાની પણ અહીંયા સર્જન થતા છે. એટલે વૈકારિકા દશ દેવા, 10 દેવતાઓની પણ સર્જન થયું. કયા કયા દેવતા થયા? હવે જો 30મા શ્લોકની બીજી લીટીમાં 10 દેવતાઓ સંસ્કૃતમાં કેટલા સુંદર મૂકી દીધા છે. જો દિક એટલે દિશા, દિક 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 પછી બહાર છે એનાથી ક નીકળે આર્થ. હા, દિશા પછી વાયુ અને અર્ક એટલે સૂર્ય દેવતા. પ્રચેતસ એટલે પ્રચેતા એટલે વરુણ દેવતાને વરુણ. પછી અશ્વિન, અશ્વિનમ બે અશ્વિની કુમાર. પછી આગળ જો વન્ની એટલે અગ્નિ. પછી ઇન્દ્ર, પછી ઉપેન્દ્ર. ઉપેન્દ્ર એટલે વિષ્ણુ ભગવાન, વામન અવતાર, વિષ્ણુ. અને મિત્ર, મિત્ર કાહા એમાં બે શબ્દ છે મિત્ર અને કો એટલે બ્રહ્મા. એટલે બ્રહ્મા એટલે જો નીચે જો દીપમાંથી દીપ એટલે દિશા, વાયુ એટલે સૂર્ય, પ્રચેતસ એટલે વરુણ અને અશ્વિન એટલે અશ્વિન કુમાર. પછી અગ્નિ, ઇન્દ્ર, ઉપેન્દ્ર, મિત્ર અને ક એટલે બ્રહ્માજી. આમ તો પછી જોઈએ કહેવાના છે. ઓકે, જે જોઈ લઈએ એ હવે જો દિશા, દિશાઓ તથા વાયુ, સૂર્ય, વરુણ અને અશ્વિની કુમાર
એ શેના દેવતા છે? તો કે દિશા છે એ શ્રોત્રના, બરાબર, વાયુ છે ત્વચાના, સૂર્ય છે એ નેત્રના, અને પછી વરુણ એટલે રસના, જીભ, અને અશ્વિની કુમાર છે નાસિકા ગ્રામ, અને પછી આગળ છે અગ્નિ, ઇન્દ્ર, ઉપેન્દ્ર, મિત્ર અને પ એટલે પ્રજાપતિ એટલે વાણી. ઇન્દ્ર છે હાથના દેવતા, ઉપેન્દ્ર એટલે વિષ્ણુ પગના, અને મિત્ર એટલે બુધાના, અને પ પ્રજાપતિ બ્રહ્માજી જનેન્દ્રિયના. આગળ કે છે એટલે અત્યાર સુધી કેટલા જોયા? તામસ અહંકાર, પછી સાત્વિક અહંકાર, બરાબર, જેને વૈકારિક કહ્યું. હવે આ છે તેજસ અહંકાર. 31મા શ્લોકમાં તેજસાસ્તુ વિકુર્માણા ઇન્દ્રિયાણામ દશાભવન જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, બુદ્ધિ પ્રાણસ્તુ તેજસો શ્રોત્રતપ્રાણ જીહ્વા વાગ્દુર્મેધ્રા કૃપાયવઃ. હવે કે છે તેજસ અહંકારનો વિકાર પામતા, તેજસાસ્તુ વિકુર્માણા, તેજસ અહંકારનો વિકાર થતા શું થાય છે? વિકાર વિકુર્માણા ઇન્દ્રિયાણી દસ અભવન, 10 ઇન્દ્રિયો ઉત્પન્ન થઈ. કઈ જે કેવી છે? જ્ઞાન, ક્રિયા, શક્તિ, બુદ્ધિ, પ્રાણસ્તુ તેજસો. અને આ તેજસ અહંકારના લીધે પછીના શબ્દ નીચેના જે ભાગ સૂત્ર વગેરે પણ કે છે જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, બુદ્ધિ, પ્રાણસ્તુ તેજસી. જ્ઞાન શક્તિ વાળી બુદ્ધિ, ક્રિયા શક્તિ વાળું પ્રાણ, અને બસ એ જ આપે છે ક્રિયા શક્તિ અને બુદ્ધિ શક્તિ તેજસો. હવે કયા ઇન્દ્રિય 10 ઉત્પન્ન થઈ? તો તમે જો શ્રોત્ર એટલે કાન, શ્રોત્ર, પછી ત્વક એટલે ત્વચા, પછી ઘ્રાણ છે ને ત્વચા, પછી આમ તો ખરેખર એને ક્રમ આગળ પાછળ આપ્યો છે એટલે આપણે જોઈશું. આ ક્રમ પ્રમાણે જોઈએ ને તો આકાશ, વાયુ, અગ્નિ એ પ્રમાણે જોઈએ તો ક્રમ આગળ પાછળ છે. એટલે અહીંયા ટીકાકાર કહે છે કે અહીંયા ક્રમની નિરીક્ષા નથી. બંને ટીકાકારે કર્યું છે. પણ આપણે ક્રમ જોઈએ તો શ્રોત્ર, ત્વચા, ઘ્રાણ, રૂપ અને જીહ્વા. ખરેખર વસ્તુતઃ ક્રમ કહેવાય શ્રોત્ર, ત્વચા, રૂપ, જીહ્વા અને ઘ્રાણ. અને એવી રીતે વાક છે ને શ્રોત્ર, ત્વચા, ઘ્રાણ, રૂપ, જીહ્વા, પછી વાગ, પછી દોર, વાગ, પછી દોર એટલે ઉદર, ઉદર એટલે સાપ. પછી કે છે વાણી, પાણી, લોભ એટલે પાણી છે, લોભ છે ને જો દોર, પછી મેઢા, દ્રવ એટલે પાણી એટલે હાથ, મેઢમ એટલે ઉપસ્થ, પછી ઉંગલી એટલે પગ, અને પાયવહ એટલે પાયું. એની આપણે જરા જોઈએ ફરી એકવાર. એટલે 5 કર્મેન્દ્રિયો, 5 પ્રાણ. આમ તો જોવા જઈએ એટલે પૂજા પીઠ જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, બુદ્ધિ, પ્રાણસ્તુ તેજસી. એટલે આ તેજસ અહંકારમાંથી 10 જ્ઞાનેન્દ્રિયો ઉત્પન્ન થઈ, જે શ્રોત્ર, ત્વચા, ચક્ષુ, જીહ્વા, પ્રાણ તથા વાણી, હાથ, પગ કર્મેન્દ્રિય અને જ્ઞાનેન્દ્રિયો આમાંથી ઉત્પન્ન થઈ. હવે આગળ કે છે यदि तत्प्रसंगता भावा भूतेन्द्रिय मनोगुणाः यदा यतनं निर्माणे न कुर्वन्ति ब्रह्मविद. ये ब्रह्मविद એ બ્રહ્મવિદ્તાઓમાં તમે શ્રેષ્ઠ છો. નારદજી શું તો આ બધું સર્જન તો થયું, પણ એ ખરેખર એક વેદમાંથી કોઈ આયતનમ શરીર નિર્માણ થઈ શકે એવું કંઈ થયું નહીં. એટલે છે એતે અસંગતા. અસંગતા એટલે અલગ અલગતા, જુદા જુદા. અસંગતા હતા આથી જ શું થાય? એતે અસંગતા ભાવાહ ભૂતેન્દ્રિય મનોગુણાહ. એના 5 બધા 5
મહાભૂતો, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિયો, મન, એના 3 ગુણો, એ બધા જુદા જુદા હતા. અને એના લીધે યત આયતનમ નિર્માણે ન સેકુહુ, અને એના લીધે આયતન એટલે તમારું ઘર રહેઠાણ ક્યાં છે? આયતન રહેઠાણ એટલે કે શરીરનું નિર્માણ કરવા માટે, કારણ કે શરીરને આયતન કહેવામાં આવે છે. એટલે શરીરનું નિર્માણ કરવા માટે એ સમર્થ થયા. અને તો શું કરું? બધું થઈ તો ગયું, પણ ભગવાન પછી શું કર્યું કે છે આગળ? તથા સંવૃત્ય ચાન્યોન્યમ ભગવત શક્તિ ચોદિતાઃ સતસત્પાદાય ચોભયં સસૃજુ ષદત્તઃ. એટલે કે છે કે તથા સંવૃત્ય ચ અન્યોન્યમ ભગવત શક્તિ ચોદિતા પ્રેરિતા, ચોદિતા એટલે પ્રેરિતા, ભગવાનની શક્તિની પ્રેરણાથી બધા ભેગા થયા. પરસ્પર જે જુદા જુદા હતા એ ભેગા થયા. અને શું થયું? સત્વ નીચેના સત્વ અસત્વમ ઉપાદાય, અને એમાંથી મુખ્ય અને ગૌણ, સત્ય એટલે મુખ્ય, અસત્ય એટલે ગૌણ, એ ભાવનું ઉપાદાય, એ ભાવનો સ્વીકાર કરવામાં આવ્યો. અને એના કારણે જ ઉભયમ સસૃજુ હિ પદઃ, એને કહે છે ઉભય એટલે બંને. બંને એટલે કોણ? સમષ્ટિ અને વ્યષ્ટિ. આમ સમષ્ટિ અને વ્યષ્ટિ બંને શરીરનું સર્જન થયું. બધા અનેક અલગ અલગ હતા, પણ ભગવાનની શક્તિથી પ્રેરણાથી એક મુખ્ય અને ગૌણ, એવી રીતે બંને શરીર સમષ્ટિ અને વ્યષ્ટિ શરીર થયા. પણ હજી તમે જો મનુષ્ય શરીર એટલું ઝડપથી નથી મળતું. એટલે હવે આટલું સર્જન થયું, પણ કેટલા વર્ષો સુધી આમનામ સુધી રહી છે. આપણે તો સર્જન એટલું ઝડપથી દેખાતું હોય છે, પણ આ કેટલું છે તો જો પછીના શ્લોકમાં કહે છે 34માં, વર્ષપૂર્વ સહસ્રાંતે તત્કન્નમુદકેશયમ કાલકર્ણ સ્વભાવસ્થ જીવો અજીવમ જીવયત. એટલે કે છે વર્ષ પુંગ સહસ્રાંતે, પુંગ સમ, હજારો વર્ષના સમ સુધી તત્ અંડમ ઉદકમ શ્રેયમ, એટલે એ અંડ છે એ જળમાં થયું. એવું બ્રહ્માંડ સમષ્ટિ અને વ્યષ્ટિ એ બંને ક્યાં સુધીમાં છે? તો જળમાં, ઉદકમાં, જળમાં સેતે રહ્યું. ક્યાં સુધી? હજારો વર્ષના સમ સુધી. પછી શું થયું? તો કે છે એ કાળ કર્મ સ્વભાવસ્થ જીવ. જો અહીંયા જીવનો અર્થ શું કરે છે? ગીતાકાર જ કહી શકે. જીવ એટલે તમે જીવ અર્થ લઈએ તો કે ના, જીવરૂપ પરમાત્મા એ જીવ. પછી શું છે? અજીવમ એટલે અચેતન. અજીવ એટલે અચેતન. અજીવયત, અજીવ એટલે ચેતન નતું કર્યું. એ કાળ કર્મ અને સ્વભાવના અધિષ્ઠાન રૂપે સ્થિત કરીને વસ્તુને ચેતન નથી કરી. કોણે કરી? જીવરૂપ પરમાત્માએ જ આ અચેતનને ચેતન કર્યું. પ્રાણીમાં રહ્યા ત્યાં સુધી અચેતન જ હતું, પણ પછી કાળ કર્મ સ્વભાવમાં અવસ્થિત જીવ પરમાત્માએ જે અચેતન હતું એને ચેતન કર્યું. અને પછી થયું તો કે છે હવે જે બ્રહ્માંડ એક અંડ જેવું હતું, એ બ્રહ્માંડમાંથી હવે શું થયું આગળ કહે છે, સએવ પુરુષસ્તસ્મા અંડમ નિભ્યેત્યનેકતઃ સહસ્રપંગ ગંભીપાક્ષ્વં સહસ્રાનનસ્વ શીર્ષવાન. એટલે કે છે સએવ પુરુષ, એ જે બ્રહ્મ, જે કેવો? એ પરમાત્મા સએવ પુરુષ. અહીંયા આપણે 34ના શ્લોકમાં અહીંયા ટીકા કરી નથી, બીજી ટીકામાં એવું કહે છે કે આ જે ચેતનવંત બન્યું એ ભગવાન હિરણ્યગર્ભ સૂક્ષ્મ સ્તરે, ભગવાન સમષ્ટિ સૂક્ષ્મ સ્તરીને આપણે હિરણ્યગર્ભ છે ભગવાનનું બીજું સ્વરૂપ ભાગવત પ્રમાણે. અને પછી એમાંથી સ એસ પુરુષ તસ્માત અંડમ નિર્વિદ્ય, એક પરમાત્માએ આ અંડ જે છે એનું નિર્વિદ્ય
એને અંડભાવનો ત્યાગ કર્યો. પોતે અત્યાર સુધી પોતાને અંડ કહેતા હતા એના ભાગનો ત્યાગ કર્યો. અને પછી શું થયું? સહસ્ર ઉર્વ, ઉર્વ એટલે સાથે, અંગ્રી પગ, બાહો એટલે હાથ, અને અક્ષય એટલે આંખ. પછી સહસ્ર આનંદ, આનંદ એટલે મસ્તક, અને શીર્ષ એટલે શીર્ષ. બરાબર? એટલે હજારો મુખ, આનંદ એટલે મુખ, અને શીર્ષ એટલે મસ્તક. એટલે પછી એમાંથી હજારો મુખવાળા પગ, હજારો મુખ, હજારો મસ્તક, પગ, હાથ, સાથળ એવા એટલે કે વિરાટ પુરુષની ઉત્પન્ન થઈ. જે સૂક્ષ્મ શરીર હતી એમાંથી વિરાટ પુરુષની ઉત્પન્ન થઈ. વિરાટ પુરુષની સ્તુતિ એટલે કઈ સ્તુતિ આપણે કરીએ છીએ? પુરુષશુદ્ધ. એટલે અહીંયા કહે છે કેટલાક એવું માનવું છે કે હિરણ્ય ગર્ભની અંતર્યામી હતા એ અંડની બહાર આવ્યા, અને એનું કારણ છે નિર્ગુણ બ્રહ્મ. સહસ્ર એટલે શું? ભગવાન જે નિર્ગુણ છે એટલા બધા વાળા બન્યા. હવે એટલું ગયા પછી હવે આપણે કેટલાક વિદ્વાનોને માન્યતા જોઈએ કે જે અહીંયા સુધી તો હજી મનુષ્યનું સર્જન કે બ્રાહ્મણ ક્ષત્રિયની વાત આવતી નથી. તો હવે આગળ કહે છે કે જે વિરાટ પુરુષ ઉત્પન્ન થયા એમાંથી 14 લોકની રચના થઈ. કેવી રીતે? તો કહે છે યસ્સેવા યજ્ઞોમાં કલ્પયંતી મનીષિણઃ કટ્યાદિ બિરધં સપ્તમ સપ્તોર્ધ જગનાદિભિઃ. એટલે મનીષીની એટલે મની વિદ્વાન લોકો યસ્ય એવ અવયવઃ એ જ આ એમના અવયવને લોકાહ કલ્પયંતી એમના અવયવમાંથી લોકની કલ્પના કરે છે. શેના માટે? ઉપાસના માટે. જે ઉપાસના કહેવામાં આવે છે ભગવાનનું સ્વરૂપ, આપણા લોકને જોઈને પરમાત્માને યાદ આવે. ભગવાનના આ જે છે તો કટ્યાદિ વ્યદય કમરથી નીચેના જે ભાગ છે એ કયા? નીચે તલ પાતાળ વગેરે નીચેના લોકો, અને જગનાથી ઉપર એટલે ઝંખન વગેરે ઉપરના અવયવો છે એ પૃથ્વી ઉપરના. બરાબર? કોટકાળ કમરથી નીચેના ભાગને, અને પછી આપણે ઉપરના ભાગ એટલે કે જંગલ વગેરે ઉપરના ભાગ છે એ પૃથ્વી વગેરે એ 7 પ્રાણીઓની કલ્પના કરી. એ તો બરોબર છે, બ્રાહ્મણે કહે છે. એટલું તો લોકોની ઉત્પન્ન થઈ. હવે વર્ણની ઉત્પત્તિ વાત કરે છે. પુરુષસ્ય મુખમ બ્રહ્મ ક્ષત્રમેતસ્ય પાવઃ પૂર્વો વૈશ્ય ભગવતઃ પદ્ભ્યામ શુદ્રો વ્યજાયત. આ વિરાટ પુરુષની સ્તુતિ કરતા આપણે જોઈએ છીએ તે તસ્માત પુરુષસ્ય મુખમ, ભગવાન વિરાટ પુરુષના મુખ એટલે બ્રહ્મ. પુરુષસ્ય મુખમ બ્રહ્મ ક્ષત્રમ એકસ્ય બાહુઃ, અને બાહુ છે એ ક્ષત્રિયો છે. પુરુ વૈશ્ય એટલે સ્તનને સાથળ અને વૈશ્ય છે. પદ્ભ્યામ શુદ્રો વ્યજાયત, અને ભગવાનના બંને ચરણો ઈષ્ટમાંથી શુદ્રો ઉત્પન્ન થયા. એ બધા જ ઉત્તમ છે. કારણ કે આવું જ્યારે કહે ત્યારે લોકો એના પર પોતે પોતાની માન્યતા સ્થિત કરીને ચાતુર વર્ણને પણ હું ભીમ બનાવી દીધી. પરંતુ ઉત્તમ ભગવાનના જ બધા સ્વરૂપ છે. ચરણો પણ ભગવાન છે, સાથળ પણ ભગવાન છે, મુખ પણ ભગવાન છે, બાહુ પણ ભગવાન છે. અને એ બાહુ એટલે ક્ષત્રિય, મુખ એટલે બ્રાહ્મણ, સાથળ એટલે વૈશ્ય, અને ચરણો એટલે શુદ્ર. હું આગળ કહે છે. પાછળ લોકોની આપણી બાકીની રીતે એ વાત કરે છે. ભૂવર કલ્પિત પદ્ભ્યા ભુવર લોકસ્ય નાવિદઃ રુદા સ્વર લોકઃ ઉર્સામર લોકમાત્મનઃ. અને મહાત્માઓ હવે 7 લોક 14 લોકની બદલે 3 લોકમાં પણ વેચે છે. અને તમે જો ગાયત્રીમાં 3 લોકની જ વાત કરી, ભૂ ભુવન સ્વ. પછી આપણે મહાત્મા કહે છે તો ગાયત્રીમાં તો પણ સામાન્ય ભૂ ભુવન સ્વ. એટલે ભૂ લોક કલ્પિત પદ્ભ્યામ એ મહાત્માઓ કે છે ચરણ છે ભગવાનના ચરણથી કેળ સુધી એ ભૂલોક છે, પૃથ્વીલોક છે. અને નાભી છે
એ ભુવનલોક છે, એટલે સ્વર્ગલોક. અને હૃદય છે એટલે ભુવનલોક એમાં અંતરિક્ષ. અને પછી હૃદય છે સ્વર્ગલોક એટલે સ્વર્ગલોક છે. અને મહાપુરુષા અને છાતી છે ભગવાનનો મહાલોક છે, એવી કલ્પના મહાત્માઓ કરે છે. જે મનીષી છે મહાત્માઓ છે એ કહે છે મહાત્માના એ કહે છે ભગવાનના ચરણ છે, કેટ સુધી ભગવાનના ચરણ છે, કેટ સુધીના એના. અને ભૂલોક કે છે નાભીને ભુવનલોક અને હૃદયને સ્વર્ગલોક કે છે. અને પુરુષા અને છાતીને મહાલોકની કલ્પના કરવામાં આવે છે. તો હજી બાકી રહે બીજા લોકો એટલે કે છે હવે અહીંયા કૃપાયામ જનલોકસ્ય તપલોકો સ્તનતયા મૂર્તિભિ સત્યલોકસ્તુ બ્રહ્મલોક સનાતનઃ. એટલે ભગવાનની ક્રિયા વિરાટ પુરુષની ક્રિયા શું છે? જનલોક. તપોલોક સ્તનતયા એટલે આના સ્તનતયા બે સ્તન એટલે સ્તન છાતી પણ થયું, પણ સ્તન આવતું થયું પહેલા શું કીધું? ગ્રીવા એટલે લોક આવે અને પછી છાતી આવે, તો એનો બીજું પણ થાય છે બંને હોઠ. સ્તનતયા એટલે બંને હોઠ એ તપલોક છે. અને મૂર્ધની એટલે શું? મસ્તક. સત્યલોક મસ્તકમાં સત્યલોકની કલ્પના કરવામાં આવે છે, પણ મૂર્ધની સત્યલોક હતું બ્રહ્મલોક સનાતન. પણ છતાં આજે સત્યલોક કહીએ કે બ્રહ્મલોક કહીએ એ સનાતન છે, એટલે સત્યલોકનું સર્જન કરવામાં આવ્યું નથી. સત્યલોકો બ્રહ્મલોકો અને વૈષ્ણવને વૈકુંઠ યોગ્ય છે. અને આનો અર્થ અહીંયા ટીકાકારે વૈકુંઠ પણ કર્યો છે. એટલે આ બધા લોકની સર્જન થયું ભગવાનનું. પણ જે મસ્તક છે એ ભગવાનનું સત્યલોક છે. એ કેવું છે? બ્રહ્મલોક સનાતન. સનાતન એટલે એનું સર્જન થયેલું નથી. આપણે આજે જોઈએ એટલે એ શ્લોકો છે આ સ્તન પૂરો થાય, અંત્ય પૂરો થાય. તત્કટ્યામ ચાતલમ ક્લુપ્ત ઉરુભ્યામ વિતલપિતોઃ જાહ્નવ્યામ સુતલમ શુદ્ધમ જંઘાભ્યામ સુતલાતલઃ. એ વિરાટ પુરુષના તત્કટ્યામ કેડમાંથી પતલ તત્કટ્યામ ચાતલય ક્લુપ્ત કલ્પના કરવામાં આવી. ઉરુભ્યામ વિતલઃ એટલે ગુરુ એટલે સાથળમાંથી વિતલની. જાહ્નવ્યામ સુતલ શુદ્ધમ. જો અહીંયા એક શબ્દ જુદો વાપર્યો. જાહ્નવ્યામ એટલે બે પિંડીમાંથી, બરાબર ના, જાહ્નુ એટલે ઢીચણ. એ ઢીચણમાંથી જાહ્નવ્યામ સુતલ શુદ્ધમ. સુતલની વાત કરવામાં આવે, પણ સુતલ કેવું છે? શુદ્ધ પવિત્ર છે. એવું કેમ? અત્યારે આમ તો વાતાવરણ નીચેના લોકોને તો આપણે એટલી મહત્તા નથી આપતા, પણ છતાં એ જે સુતલ છે એ શુદ્ધ છે. કેમ? કારણ કે ત્યાં એ લોકમાં પ્રહલાદ, બલિરાજા વગેરે ગરીબ ભક્તો રહેતા હોવાથી એ પવિત્ર સ્થાન છે. શુદ્ધ લોકમાં નિવાસ કરતા હોવાથી એને શુદ્ધ કહેવામાં આવ્યા. અને પછી કે છે જંઘાભ્યામ તલાતલઃ. જંઘામાંથી તલાતલની જંઘ એટલે પિંડીમાંથી તલાતલની રચના કહેવામાં આવી. પછી 41નો શ્લોક. મહાતલમ તુ ગુલ્ફાભ્યામ પ્રપાદાભ્યામ રસાતલમ પાતાલમ પાદતલમ ઇતિ લોકમન્યઃ પુમાન. અને ત્યાર પછી કે છે મહાતલમ તુ ગુલ્ફાભ્યામ બે ઘૂંટી. ગુલ્ફા એટલે ઘૂંટીમાંથી બે મહાતલની રચના થઈ. પ્રપદાભ્યામ રસાતલમ એ ફાણા. પછી ફાણા શબ્દ કહે છે એ રસાતલની અને પગના તળિયામાંથી પાતા. એ રીતે આ લોકની રચના કરવામાં આવી. ત્યાંને લોકમય પુમાન. આ બધા લોકો વિરાટ પુરુષના લોકની વિરાટ પુરુષમાંથી આ બધા લોકની રચના કરવામાં આવી. પણ શેના માટે? હવે અહીંયા આગળ કહે છે ભૂલોક કલ્પિતપદ્ભ્યામ ભુવલોકસ્ય નાવિદઃ સ્વર્ગલોક કલ્પિતો મૂઢાઃ ઇતિ મા લોક
કલ્પના અને અથવા તો આવું પણ કહે છે કે ચરણ સુધી જે ભૂલોક છે, નાભી ભૂલોક છે, આગળ વાત કરી ગયા, અને મસ્તકે સ્વર્ગલોક છે. ત્રણ લોકની કલ્પના કરવામાં આવે છે. બધું શેના માટે? તો કે ભગવાનનું અનુસંધાન કરે. ભગવાન જ મહત્વ બન્યા, ભગવાન જ પાછું પ્રવેશ કરીને આકાશ, વાયુ વગેરે બન્યા. એટલે બધું જ ભગવાન બન્યા છે. આ સૃષ્ટિનું સર્જન કરીને આપણે થાય કે વારંવાર આ વાત કરે છે. આમાં તો કંઈ બહુ રસ પડ્યો નહીં એવું પણ લોકોને લાગી શકે, પણ આ તો ભગવાનની ચિંતન માટે છે કે બધું જ તમે જે કંઈ જોયું એ બધું જ ભગવાન બની ગયા છે. અહીંયા થોડી કહેવાની રીત જુદી છે ઉપનિષદ કરતાં. વસ્તુ તો એ જ છે કે આપણે ત્યાં ઉપનિષદ ભણતા હોય ત્યારે પણ વાત કરીએ સૃષ્ટિની રચનાનું તાત્પર્ય સૃષ્ટિના ક્રમ કરતાં બધું જ ભગવાન બની ગયા છે એનું ચિંતન માટે છે. એટલે આ રીતે અહીંયા આ પાંચમો અધ્યાય સમાપ્ત થાય છે. ઇતિ શ્રીમદ્ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ સંહિતાયાં દ્વિતીયસ્કન્ધે પંચમોऽધ્યાય. ઓમ કૃષ્ણાર્પણમસ્તુ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાदिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं द्वैपायनो विहरपातराजुहाव. पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ओम्.